કેમ છો મિત્રો? નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પક. તો મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરી હતી અને પ્રસ્તાવના આપણે અડધી જોઈ ગયા, બરાબર. હવે આજે આપણે પ્રસ્તાવનાને આપણે થોડીક આગળ વધારીશું, બરાબર. અને એમાં આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ જે વિયેના સંમેલન થયું હતું, બરાબર, તો એમાં કયા કયા વ્યવસ્થાપકો હતા, બરાબર, તો એની આપણે ચર્ચા કરીએ. બરાબર. હવે અહીંયા શું કે છે, ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટરનિક આ સંમેલનની વ્યવસ્થા કરી રહ્યા હતા. એટલે આ સંમેલનની બધી વ્યવસ્થા કરવાની જવાબદારી ચા પાણી, ચા તો આ પીતાની હશે એટલે કોફી પાણી ખાવાની બધી વ્યવસ્થા કરવાની જવાબદારી કોની હતી? મેટરનિકની હતી, બરાબર. ઇંગ્લેન્ડના પ્રતિનિધિ તરીકે તેના વિદેશ પ્રધાન લોર્ડ કેસ્લર આવ્યા હતા. એટલે ઇંગ્લેન્ડના પ્રતિનિધિ કોણ હતા? તેના વિદેશ પ્રધાન. શું નામ હતું? લોર્ડ કેસ્લર, બરાબર. હવે પ્રશિયાના પ્રતિનિધિ તરીકે ફેડરિક વિલિયમ ત્રીજો, બરાબર, એટલે પ્રશિયાના રાજા છે, બરાબર, એ આવ્યા હતા, બરાબર. એટલે પ્રશિયાનું પ્રતિનિધિત્વ કોણ કરતા હતા? ફેડરિક વિલિયમ ત્રીજા દ્વારા પ્રશિયાનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું હતું, એટલે આવ્યું હતું આ બેઠકમાં. હવે રશિયાના પ્રતિનિધિ તરીકે કોણ હતું? ત્યાંનો જાર એલેક્ઝાન્ડર પહેલો, બરાબર. રશિયાનો જાર કોણ? એલેક્ઝાન્ડર પહેલો, જે આ સંમેલનમાં રશિયાના પ્રતિનિધિ તરીકે આવ્યો હતો, બરાબર. હવે પોપના પ્રતિનિધિ તરીકે કાર્ડિનલ સાલ્વિન આવ્યો હતો, બરાબર. એટલે આ એ પૂછાઈ શકે કે પોપના પ્રતિનિધિ તરીકે કોણ આવ્યો હતો? કાર્ડિનલ સાલ્વિન, બરાબર. આ અલગ અલગ પ્રતિનિધિત્વ કરવા જે આવ્યા હતા એમના નામો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, બરાબર. હવે લાસ્ટમાં યાદ રાખજો, ફ્રાન્સના પ્રતિનિધિ તરીકે આવ્યા હતા મહાન મુત્સદી ટેલી રેડ, બરાબર. એટલે આ પ્રતિનિધિઓ ઉપરાંત બીજા નાના મોટા દેશના ટોટલ પ્રતિનિધિઓ મળીને 90 મોટા રાજાઓ અને 63 જેટલા નાના રાજાઓ અથવા તેના પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજર હતા, બરાબર. એટલે આટલા જણ આ સંમેલનમાં હાજર હતા એમ કહેવાય છે. હવે અહીં અલગ અલગ રાજ્યના રાજા આવ્યા હતા સંમેલનમાં ચર્ચાઓ કરવા. હવે આખા ચર્ચાનો અને આખા જે આ સંમેલન હતો, આ સંમેલનનો કંટ્રોલ ફક્ત ઓસ્ટ્રિયા, પ્રશિયા, ઇંગ્લેન્ડ અને રશિયા આ 4 દેશોના હાથમાં આખા એ સંમેલનનો કંટ્રોલ હતો, બરાબર. કે ભાઈ તમે 4 કહો એ સાચું, અને એમના વિરુદ્ધ બોલાય નહીં, કેમ કે આ બધા આનાથી નાના નાના દેશો હતા, બરાબર. હવે અહીં સંમેલનની શરૂઆત થાય છે અને સંમેલનની ચર્ચાની જ્યારે શરૂઆત થાય છે તો શરૂઆતમાં જ પોલેન્ડનું નામ સામે આવ્યું, બરાબર. શરૂઆતમાં જ પોલેન્ડનું નામ સામે આવ્યું. હવે આ લોકો પોલેન્ડની વ્યવસ્થા અને વહેંચણી બાબતે આ લોકો ચર્ચા કરવા લાગ્યા. હવે અહીં પોલેન્ડને લઈ એક બાજુ ઓસ્ટ્રિયા અને રશિયા, બરાબર, અને બીજી બાજુ પ્રશિયા અને ઇંગ્લેન્ડ, આ બંને વચ્ચે મતભેદો પડ્યા. સંમેલનની શરૂઆતમાં જ મતભેદો પડ્યા. કોની વચ્ચે પડ્યા? રશિયા અને ઓસ્ટ્રિયા અને પ્રશિયા અને ઇંગ્લેન્ડ, આ 4ની વચ્ચે સંમેલનની જે ચર્ચા થઈ એ સંમેલનની શરૂઆતમાં જ પોલેન્ડનો મુદ્દો આવ્યો, એમાં જ આ 4 વચ્ચે મતભેદો પડ્યા.
એવામાં આખી દુનિયાને આશ્ચર્યમાં નાખી દે એવા સમાચાર આવ્યા. શું સમાચાર આવ્યા? કે ભાઈ એલ્બા ટાપુ છોડીને નેપોલિયન ભાગી ગયો છે. એટલે જેટલી બી મોટી સત્તાઓ હતી એના બધા મતભેદો ભૂલી ગઈ. યુરોપની શાંતિને ખલેલ પહોંચાડનાર નેપોલિયન વિરુદ્ધ તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. પછી અંતે તો તમે બધું જાણો જ છો કે ભાઈ વોટરલૂનું યુદ્ધ થાય છે, બરાબર. એમાં પછી નેપોલિયનને ફરી હરાવે છે અને પછી એને સેન્ટ હેલેના નામક એક ટાપુ પર કેદી તરીકે રાખવામાં આવે છે, બરાબર. અને પછી તે ત્યાંથી ઇતિહાસમાં વિલીન થઈ જાય છે. હવે અહીં જે મહાન મુત્સદ્દીઓ હતા ફરીથી વિયેનામાં જે એમનું સંમેલન છે એને આગળ ધપાવે છે, બરાબર. અહીં આપણી આ પ્રસ્તાવના સમાપ્ત થાય છે અને અહીંથી આપણા પ્રશ્નની શરૂઆત થાય છે, બરાબર. આ આપણે જે આખી કરી એ શું હતી? પ્રશ્નની પ્રસ્તાવના. અને આટલી પ્રસ્તાવના હશે પ્રશ્ન ક્યારે આવડશે? વ્યવસ્થિત સમજશો ત્યારે. બાકી તો રામ રાજાને પ્રજા સુખી, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, બરાબર, સરસ મજાની ચર્ચા સાથે. ત્યાં સુધી મારી આ ચેનલ પર બન્યા રહો. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો વર્તુળમાં કોઈ હિસ્ટ્રી રાખી હોય તો એમને આપણા આ ચેનલની લિંક, આ વિડીયોની લિંક શેર કરો, બરાબર. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.